નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમારા બધાનું જે રિઝલ્ટ છે ખૂબ જ સારું આવ્યું હશે અને આ રિઝલ્ટ જોઈને હવે તમને એવું થતું હશે કે હવે પછી શું. આઈટીઆઈ તો પાસ થઈ ગયા સારા ટકાએ, પણ આઈટીઆઈ પછી શું? આઈટીઆઈ પછી આપણે કઈ દિશામાં જઈશું કે જેથી કરીને આપણું જે ભવિષ્ય છે એ ખૂબ સારું બને. એ માટે આપણે અહીં એક રોડમેપ બનાવેલો છે. આ જે રોડમેપને તમે ફોલો કરશો તો હું આશા રાખું છું કે 100% તમને એક સારી સફળતા તમારી કારકિર્દીમાં મળશે. તો આઈટીઆઈ જે છે એ એક સફળતાનું પગલું છે. તમે એક પગથિયું છે તમારી આઈટીઆઈ પાસ કરવું, આઈટીઆઈ નું સર્ટિફિકેટ તમારી પાસે હોવું એ તમારા માટે એક સફળતાનું પગથિયું સમાન છે. આઈટીઆઈ કોર્સ પૂર્ણ કરવાથી તમારા માટે તકોની વિશાળ શ્રેણીના દરવાજા ખુલી જાય છે. સારી વેતનવાળી નોકરીઓ મેળવવાથી લઈને ઉચ્ચ શિક્ષણ મેળવવા સુધી તમે આઈટીઆઈ દ્વારા મેળવેલી કૌશલ્ય કારકિર્દીને પરિપૂર્ણ કરી શકો છો. તો આઈટીઆઈ એક એવી વસ્તુ છે જે ખૂબ જ ઓછા સમયમાં તમે એને 1 થી 2 વર્ષમાં તમે એને કમ્પ્લીટ કરી શકો છો અને એ સ્કિલ્સ લઈને, આઈટીઆઈની સ્કિલ્સ લઈને જે તે ઇન્ડસ્ટ્રીમાં, જે તે માર્કેટમાં તમે એને લગતી જોબ કરી શકો છો અને સરસ પોતાના પગભર થઈ શકો છો અને તમારી ફેમિલીને મદદ કરી શકો છો. તો આપણે આગળ હવે જોઈશું કે કઈ રીતે જે આઈટીઆઈ જે છે એ સફળતાનું પગથિયું છે. તો એક પછી એક પગથિયું આપણે અહીં જોતા જઈશું. એવું કહેવાય છે કે શા માટે વિદ્યાર્થી નોકરી ઇન્ટરવ્યુ માટે નિશાની લાવ્યા? તો એક જોક્સ છે. શા માટે વિદ્યાર્થીઓ નોકરી ઇન્ટરવ્યુમાં જ્યારે વિદ્યાર્થીઓ જાય છે તો એને નિશાની લાવે છે? કારણ કે તેઓ કારકિર્દીની સીડી ઝડપથી ચડવા માંગતા હતા. તો એક જોક્સ છે જે તમારા ફેસ પર એક સ્માઇલ લાવવા માટે આપણે અહીં રાખેલો છે કે જ્યારે વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ માટે જાય છે તો નિશાની લઈને જાય છે. તો શા માટે? તો એ છે ઝડપથી કારકિર્દીની સીડી ઝડપથી ચડવા માટે. તો આપણે આગળ જોઈશું કે કઈ રીતે આપણે આઈટીઆઈના 1 by 1 સ્ટેપ્સ આપણે અહીં ફોલો કરતા જઈશું. તો પહેલું છે કે આફ્ટર આઈટીઆઈ પછી હવે શું? આઈટીઆઈ પછી કઈ જાતના કેટલી ઓપોર્ચ્યુનિટીઝ તમારી પાસે છે તે આપણે જોવાના છીએ. તો પહેલું છે જોબ્સ, બીજું છે એજ્યુકેશન. તમે એજ્યુકેશન લઈ શકો છો, એક્સ્ટ્રા ભણી શકો છો, વધારાનું તમે આઈટીઆઈ પછી કરી શકો છો. બીજું છે પીએમકેવાય છે. ત્રીજું છે ઇન્ટરનેશનલ વર્ક છે. પાંચમું ઇન્ટરનેશનલ વર્ક જે છે. પાંચમું છે ડિફેન્સ છે. ડિફેન્સની અંદર તમે નોકરી મેળવી શકો છો. અને લાસ્ટ જે છે સેલ્ફ એમ્પ્લોય, તમે પોતાનો ધંધો કરી શકો છો. તો આ જે 6 પ્રકારની તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ તકો હોય છે તમે આઈટીઆઈ પૂર્ણ કર્યા પછી. જોબ, એજ્યુકેશન, પીએમકેવાય, ઇન્ટરનેશનલ વર્ક, જેથી કરીને યુકે, દુબઈમાં જઈને તમે નોકરી કરી શકો. ડિફેન્સ છે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે, બરાબર છે. તો આ બધી વસ્તુ એવી છે જે આઈટીઆઈ કર્યા પછી તમે કરી શકો છો. તો એ તમારે નક્કી હોવું જોઈએ કે મારે જોબ કરવી છે, આગળ વધવું છે, આગળ ભણવું છે, કે પછી કંઈક એવા કોર્સ કરવા છે જે હું જે શીખ્યું છે એમાં મારી વધારાની સ્કિલ્સ આવે. તો એના માટે આપણે અહીં જોઈએ એક પછી એક આ 6 જે તકો છે એને આપણે થોડું ડિસ્ક્રાઇબ કરીએ. તો પહેલા જોબમાં જોઈએ તો ગવર્મેન્ટ જોબ આવશે. ગવર્મેન્ટ જોબની અંદર પછી આવશે પ્રાઇવેટ જોબ આવશે, ઓકે, સરકારી નોકરી, ખાનગી નોકરી. ત્યાર પછી જે એપ્રેન્ટિસશીપ કરી શકો છો તમે. તો જોબની અંદર આ 3 પાર્ટ પડે છે: ગવર્મેન્ટ, પ્રાઇવેટ અને એપ્રેન્ટિસશીપ. ત્યાર પછી આવે છે એજ્યુકેશન. એજ્યુકેશનની અંદર તમે ડિપ્લોમા કરી શકો છો. તમે આઈટીઆઈ કર્યા પછી તમે સીધા ડિપ્લોમામાં જઈ શકો છો બીજા વર્ષની અંદર. પછી છે એન્જિનિયરિંગ છે, એન્જિનિયરિંગ કરી શકો છો. અને પછી સ્પેશિયલાઇઝ આઈટીઆઈ કોર્સ આવે છે જે સરકાર દ્વારા મંજૂર હોય છે. એની અંદર તમે વધારાની સ્કિલ્સ મેળવી શકો છો. ત્યાર પછી જે પીએમકેવાયની અંદર પીએમકેવાય પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના જે છે એની અંદર એવા શોર્ટ ટર્મ કોર્સો આપેલા છે. શોર્ટ ટર્મ કોર્સ કરી શકો છો. ત્યાર પછી ઓનલાઈન લર્નિંગ, જે સ્વયં છે એની અંદર તમે ઓનલાઈન લર્નિંગ કરી શકો છો. ત્યાર પછી ઇન્ટરનેશનલ વર્કની અંદર આવે છે દુબઈની અંદર કે પછી યુરોપ, યુકેની અંદર તમે વિઝા કે વર્ક પરમિટ લઈને ઇન્ટરનેશનલ કામ કરી શકો છો. ત્યાર પછી છે ડિફેન્સની અંદર ઇન્ડિયન આર્મીમાં તમે નોકરી કરી શકો છો. ઇન્ડિયન નેવીની અંદર કે ઇન્ડિયન એરફોર્સની અંદર તમે તમારી જે આઈટીઆઈની કારકિર્દી છે એ બનાવી શકો છો. અને છેલ્લું જે છે એ ધારો કે તમારે આમાંથી કશું જ ના કરવું હોય તો તમે સેલ્ફ એમ્પ્લોય, પોતાનો ધંધો પણ કરી શકો છો. તો આટલી વસ્તુ 6 પ્રકારની જે તકો છે એને આપણે અહીં જોઈ. તો અહીં જોઈએ કે આઈટીઆઈ પછી તમારી એક જોબ્સ છે. આઈટીઆઈ પછી તમારી ખૂબ માંગ હશે, ખાસ કરીને જ્યારે તમારા સંબંધીઓને, તમારા જે રિલેશન વાળાઓ છે, સંબંધીઓને ટીવી ઠીક કરવા અથવા પંખો રિપેર કરવા માટે કોઈની જરૂર હોય. હવે યાદ રાખજો કે જ્યારે બી પણ પંખો કે ટીવી કે આ કંઈક રિપેર કરવાનું થશે ત્યારે જેથી સ્કિલ્સને લગતા, આઈટીઆઈના સ્કિલ્સને લગતા તમને બોલાવવામાં આવશે. તો તમારી માંગ તો ખૂબ જ વધારે છે આઈટીઆઈ પછી, જે લગભગ આમાં તમને કોઈ સેલેરી આપશે નહીં. ફક્ત ખાલી તમારે એને સંબંધમાં તમારે આઈટીઆઈ પછી તમારે પંખો કે કોઈ ગાડી છે કે કોઈ ટીવી છે તમારે ઠીક કરી આપવું પડશે. તો આઈટીઆઈ પછી આપણે આટલી વસ્તુ કરી શકીએ છીએ.
હવે વન બાય વન આપણે અહીં જોબ જે છે, જોબની અંદર ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબ છે, આ ત્રણેય પ્રકારમાં શું શું આવે છે આપણે થોડું ડિટેલમાં અભ્યાસ કરીશું. તો પહેલા આપણે અહીં જોઈશું ગવર્મેન્ટ જોબની અંદર રેલવેની અંદર ભેલ જે કંપની છે, ઓએનજીસી છે, જેવા ઘણા સરકારી વિભાગો ટેકનિકલ પદો માટે આઈટીઆઈ સ્નાતકોની ભરતી કરે છે. તો ગવર્મેન્ટ જોબમાં તમે આની અંદર તમે ગવર્મેન્ટ જોબ કરી શકો છો. રેલવેની અંદર ઓએનજીસી છે, બરાબર છે, ભેલ છે, એની અંદર તમે સરકારી પદોની જ્યારે ભરતી થાય ત્યારે તમે એની વેબસાઇટ ચેક કરતા રહેવાનું હોય છે અને એ વેબસાઇટ થ્રુ તમે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી છે પ્રાઇવેટ સેક્ટર જોબની અંદર ઉત્પાદન, બાંધકામ અને તકનીકી જાળવણી જેવા ઉદ્યોગોમાં વિવિધ ભૂમિકાઓ માટે આઈટીઆઈ કુશળ વ્યવસાયિકો પર આધાર રાખે છે. તો પ્રાઇવેટ સેક્ટરની અંદર પણ તમે ઉત્પાદન એટલે કંઈ પ્રોડક્શન થતું હોય, બાંધકામ એટલે આપણે જે આજુબાજુ તમે જે મકાનો તમે જોતા હશો એની અંદર તમે કામ કરી શકો છો પ્રાઇવેટ સેક્ટરની અંદર, બરાબર છે. તો આ જે છે લાર્સન એન્ડ ટર્બો છે, આવી કંપની જે મોટી મોટી કંપનીઓ છે, આ જે વિદેશની અંદર પણ આની બ્રાન્ચો હોય છે. તો એની અંદર તમે પછી ટાટા મોટર્સ છે, પછી ટોરેન્ટ પાવર છે, આની અંદર તમે એઝ અ ઇલેક્ટ્રિશિયન કે પછી એઝ અ ફિટર, એઝ અ વેલ્ડર કે એઝ અ સિવિલ એન્જિનિયર તરીકે તમે અહીં કામ કરી શકો છો. ત્યાર પછી છે એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ. આ એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામની અંદર ઇન્ડસ્ટ્રીઝ આઈટીઆઈ સ્નાતકોને હેન્ડ ઓન અનુભવ માટે એપ્રેન્ટિસશીપ ઓફર કરે છે, જે તેમની કુશળતામાં વધારો કરે છે. તો એપ્રેન્ટિસશીપ પણ ખૂબ જ જરૂરી છે, જે 1 વર્ષની હોય છે. એપ્રેન્ટિસની અંદર તમે 10 પાસ અથવા આઈટીઆઈ પાસ કર્યા પછી તમે આજે છે જીએસઆરટીસી જે છે આપણું જે બસ ડેપો જે છે એની અંદર કે બસના જે વેબસાઇટ છે જીએસઆરટીસી, એના પરથી તમે એપ્રેન્ટિસ કરી શકો છો. એ રીતે જે રેલવે એપ્રેન્ટિસની જાહેરાત પણ પડતી હોય છે, ત્યારે પણ રેલવેમાં પણ તમે એપ્રેન્ટિસશીપ કે પછી જોબ કરી શકો છો. તો એપ્રેન્ટિસશીપ પણ પ્રોગ્રામ તમને ખૂબ જ ઉપયોગી છે, જે 1 જ વર્ષનો હોય છે અને 1 વર્ષની અંદર તમને એનું સર્ટિફિકેટ પણ આપવામાં આવતું હોય છે, સાથે સાથે તમને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવતું હોય છે. તો અહીં જોબ ઓપોર્ચ્યુનિટી અંદર આપણે જોઈ રહ્યા ગવર્મેન્ટ, પ્રાઇવેટ અને એપ્રેન્ટિસશીપ. હવે આગળ જોઈએ તો હાયર એજ્યુકેશનની અંદર આપણે જોવાના છે તો ડિપ્લોમા જે પ્રોગ્રામ છે, ડિપ્લોમા પ્રોગ્રામની અંદર તમે આઈટીઆઈ સ્નાતકો પોલિટેકનિક્સ ડિપ્લોમા અભ્યાસક્રમોમાં સીધા જ નોંધણી કરાવી શકે છે, જેનાથી તેઓ તેમની શિક્ષણને આગળ વધારી શકે છે. ધારો કે તમે આઈટીઆઈ પાસ કર્યા પછી 2 વર્ષનો કોર્સ વાળા જે વિદ્યાર્થીઓ છે, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, એ લોકો સીધા જ જે પોલિટેકનિક્સ કોલેજ હોય છે ડિપ્લોમાના બીજા વર્ષમાં તમને સીધું એડમિશન મળતું હોય છે. તો ડિપ્લોમા પ્રોગ્રામ્સના જે પ્રોગ્રામ્સ છે તમે અહીં જોઈ શકો છો, ઇલેક્ટ્રિશિયનના છે, ફિટર છે, વેલ્ડર છે, મિકેનિક છે, પ્લમ્બર છે, આ રીતે જે કોર્સ હોય છે, બીજા અલગ અલગ કોર્સ અહીં તમને બતાવેલા છે, એ કોર્સ તમે સીધા એડમિશન લઈ શકો છો. ત્યાર પછી છે એન્જિનિયરિંગ ડિગ્રીમાં પણ તમને એન્ટ્રી આપવામાં આવે છે, જે તમને ડિપ્લોમા પરથી મળશે, બરાબર છે. તો આઈટીઆઈના જે સ્નાતકો હોય છે ડિગ્રીધારી, એમને લેટરલ એન્ટ્રી દ્વારા એન્જિનિયરિંગ ડિગ્રી પણ તમે મેળવી શકો છો. એ જ પછી છે સ્પેશિયલાઇઝ આઈટીઆઈ કોર્સીસ છે, એની અંદર આઈટીઆઈ વધુ એડવાન્સ અને ઉચ્ચ કમાણી માટે વિવિધ ટ્રેડ્સના અદ્યતન અભ્યાસ. તો સ્પેશિયલાઇઝ આઈટીઆઈ જે કોર્સ છે એ એડવાન્સ કોર્સીસ હોય છે. ધારો કે તમે ઇલેક્ટ્રિશિયન શીખેલા છો, તો એની અંદર નવી જે ટેકનિક્સ આવી છે, નવા જે ટેકનોલોજીસ આવી છે, એનો અભ્યાસ કરવા માટે તમે સ્પેશિયલાઇઝ આઈટીઆઈ કોર્સનો જોઈન કરીને એને સર્ટિફિકેટ મેળવી શકો છો. તો અહીં તમે જોઈ શકીએ કે સ્પેશિયલાઇઝ આઈટીઆઈ કોર્સ જે છે એ કયામાં થાય છે, તો ઇલેક્ટ્રિશિયનમાં, ફિટરમાં, વેલ્ડરમાં, મિકેનિકમાં, બરાબર છે, ડીઝલ મોટર મિકેનિક, પ્લમ્બર જેવા જે કોર્સ છે, જે ટ્રેડ છે, એની અંદર તમે એડવાન્સ આઈટીઆઈ સ્પેશિયલાઇઝ આઈટીઆઈ કોર્સની અંદર એડમિશન લઈ શકો છો, બરાબર છે. તો આ ટર્નર છે, મશીનિસ્ટ છે, ઓકે, પછી રેફ્રિજરેશન છે, એર કન્ડિશનિંગ છે, ઇલેક્ટ્રોનિક મેકેનિક છે, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક છે, કોપા છે, બરાબર, આઈટી છે, એની અંદર તમે આ જે કોર્સ છે એની અંદર તમે એડવાન્સ કોર્સ કરીને એક નવી જે ટેકનોલોજી છે એને મેળવી શકો છો, એને શીખી શકો છો. પછી આગળ જઈએ તો ઉદ્યોગ સાહસિકતા, તમારું પોતાનું ભવિષ્ય, એન્ટરપ્રિન્યોરશિપ ઓન યોર ફ્યુચર્સ. તમારું ધારો કે તમારે જોબ કરવી ના હોય, કોઈ જગ્યાએ પ્રાઇવેટ જોબ કે ગવર્મેન્ટ જોબ કે તમારે એપ્રેન્ટિસ નથી કરવું, તો તમે એક તરીકે ઉદ્યોગ સાહસિકતા, તમારું પોતાનું ભવિષ્ય, તમે પોતાનો ધંધો પણ કરી શકો છો આઈટીઆઈ કર્યા પછી. પણ હું એવું માનું છું કે જે એન્ટરપ્રિન્યોરશિપ છે, જે ધંધો છે પોતાનો, એ લગભગ 3 થી 5 વર્ષ અનુભવ લીધા પછી જ તમારે ધંધો કરવો જોઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ધંધા માટેના જરૂરી જે રો મટીરિયલ્સ છે, જેની કુશળતા છે તમારી પાસે હોય અને તમે સરસ સારો ધંધો કરી શકો છો. તો એમાં 3 સ્ટેપ છે. એમાં જે છે પેલું છે આઈડેન્ટિફાઈ યોર પેશન. ત્યારે તમે ધંધો કરી શકો જ્યારે તમે તમારા પેશનને, રસને, ઇન્ટરેસ્ટને ઓળખો છો, તમારી જે કુશળતા છે, રુચિઓ છે, એના વિશે વિચારો અને તમે કયા ક્ષેત્રમાં કામ કરવાનો આનંદ આવે છે, મજા આવે છે, એ જે ક્ષેત્ર છે એની અંદર તમારે બિઝનેસ તમારે સ્થાપિત કરવાનો હોય છે. ધારો કે તમે ઇલેક્ટ્રિશિયન કરેલું છે, તો ઇલેક્ટ્રિશિયનના બિઝનેસમાં તમને મજા આવતી હોય તો તમે ઇલેક્ટ્રિશિયનની દુકાન નાખી શકો છો. પછી તમારે બિઝનેસ પ્લાન ડેવલપ કરવાનો હોય છે. એના માટે તમારી સેવાઓ, લક્ષ્ય બજાર, નાણાકીય, માર્કેટિંગ વ્યૂહરચના તમારે રૂપરેખા આપવાની હોય છે. ત્યાર પછી તમારે ત્રીજો સ્ટેપ છે
એની અંદર તમારો વ્યવસાય શરૂ કરવાનો છે. નાના પાયાથી નાનું રોકાણ 1 લાખ 2 લાખ કે 5 લાખ સુધીનું રોકાણ કરી નેટવર્કિંગ કરી માર્કેટિંગ કરી ઉત્તમ સેવા પૂરી પાડીને તમે તમારા વ્યવસાય છે એને ધીમે ધીમે વધારી શકો છો. તો એક આ ખૂબ જ સારું પગલું છે. જો તમે ઉદ્યોગ સાહસિક બનવા માંગતા હોય તો આઈટીઆઈ પછી તમે જે તે તમારા પોતાની રસ અનુસાર, તમારી ઇન્ટરેસ્ટ અનુસાર, તમારા પેશન અનુસાર તમારો પોતાનો ધંધો કરી શકો છો. તો આપણે અહીં જોઈએ તો જે છે જે ગૃહ ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગો છે, એ પોતાનો ધંધો અહીં તમે જોઈ શકો છો કે પોતાનો નાનો બિઝનેસ કરતા હોય છે, જે પોતાના ઇન્ટરેસ્ટ અનુસાર પોતાનો નાનો બિઝનેસ શરૂ કરતા હોય છે નાની મૂડી સાથે. અને એ બિઝનેસ ખૂબ જ સારો, અને આને લીધે આપણે શું કહીએ છીએ, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, પોતાનો સ્વરોજગાર, આપણે સ્વરોજગાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. આગળ જઈએ તો ઇન્ટરનેશનલ ઓપોર્ચ્યુનિટીઝની અંદર પણ આંતરરાષ્ટ્રીય તકો છે. આંતરરાષ્ટ્રીય તકો એટલે જે આપણે વિદેશમાં જઈએ છીએ વિદેશમાં કામ કરવા માટે, તો એમાં જે છે મિડલ ઈસ્ટ, પૂર્વ મધ્ય, મિડલ ઈસ્ટની અંદર યુએઈ બરાબર છે, એટલે દુબઈ છે બરાબર છે, સાઉદી અરેબિયા છે જેવા દેશોમાં બાંધકામ અને જાળવણીમાં કુશળ આઈટીઆઈ કામદાર માટે આકર્ષક નોકરીઓની ઓફર કરતા હોય છે. મિડલ ઈસ્ટના જે મધ્ય પૂર્વના જે દેશો છે, તો મધ્ય પૂર્વના જે દેશો છે એની અંદર સાઉદી અરેબિયા છે, ઓમાન છે બરાબર છે, ગલ્ફ ઓફ ઓમાન છે બરાબર, દોહા છે, કતાર છે બરાબર છે, અબુધાબી છે, ઓમાન છે બરાબર છે, યુનાઇટેડ આરબ અમીરાત છે, અહીં તમે દુબઈ આવે છે બરાબર છે. આ દુબઈની અંદર તમે એક બાંધકામ, અહીં તમે ખૂબ જ બાંધકામ એની અંદર થતું હોય છે, મોટી મોટી બિલ્ડિંગો થતી હોય છે, એની અંદર તમે એઝ ઇલેક્ટ્રિશિયન, એઝ અ ફિટર, એઝ અ વેલ્ડર તરીકે નોકરી કરી શકો છો. ખૂબ જ અહીં સારો પગાર પણ તમને મળતો હોય છે. ત્યાર પછી છે યુરોપમાં, અમેરિકામાં, કેનેડામાં પણ, જર્મની, યુકે જેવા યુરોપિયન દેશોને કુશળ લોકોની જરૂર છે જે આઈટીઆઈ સ્નાતકો માટે તકો પૂરી પાડે છે. તો યુરોપમાં કે અમેરિકા કે કેનેડામાં જઈને પણ તમારો બિઝનેસ કે તમારો તમે નોકરી કરી શકો છો. કેનેડા છે, કેનેડાની અંદર છે, પછી આ યુનાઇટેડ સ્ટેટ છે, અમેરિકા છે બરાબર, એની અંદર તમે એપ્રેન્ટિસશીપ કે પછી તમારા જોબ માટે ત્યાં જઈ શકો છો. યુરોપની અંદર જઈ શકો છો, રાઈટ. તો આ રીતે તમે બહારની કન્ટ્રીઝની અંદર પણ તમારી આઈટીઆઈ પછી તમારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી રહી છે. ત્યાર પછી એના માટે જરૂરી છે વિઝા અને વર્ક પરમિટ. વિઝા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રોજગાર માટે વિઝા અને વર્ક પરમિટ માટે જરૂરી પ્રક્રિયાઓ કરી અલગ અલગ દેશોમાં નોકરીનું સંશોધન કરી શકો છો. ધારો કે આ બહાર જવું છે તો તમારે એના માટે વિઝા અને વર્ક પરમિટની જરૂર પડશે. તો વિઝા અને વર્ક પરમિટની આ પાસપોર્ટ છે, પાસપોર્ટની જરૂર પડતી હોય છે. ધારો કે તમારે ભારત દેશની બહાર જવું છે, અમેરિકા જવું છે, યુકે જવું છે, કેનેડા જવું છે, દુબઈ જવું છે, તો તમારે પાસપોર્ટની જરૂર પડતી હોય છે. હવે વિઝા એટલે એવું ડોક્યુમેન્ટ જે તમને બહારની જે ફોરેન કન્ટ્રીઝ છે એની અંદર એન્ટ્રી કરવા માટે તમને વિઝાની જરૂર પડતી હોય છે, જે પાસપોર્ટ તરીકે પણ ઓળખાય છે. અને વર્ક પરમિટ શું હોય છે? વર્ક પરમિટ એ પણ એક ઓફિશિયલ ડોક્યુમેન્ટ છે જે તમારે ધારો કે બહારની કન્ટ્રીમાં કામ કરવું છે, તમારે બિઝનેસ કરવો છે, તમારે વર્ક પરમિટની જરૂર પડતી હોય છે. એટલે આ બંને જ વસ્તુ તમારે જરૂર પડતી હોય છે. ધારો કે ફરવા જવું હોય તો તમારે ખાલી વિઝાની જરૂર પડે, પણ તમારે ત્યાં જઈને કામ કરવું હોય તો વર્ક પરમિટ ડોક્યુમેન્ટની પણ જરૂર પડતી હોય છે. આ બે વસ્તુ હોય તો તમે બહાર તમે નોકરી કરી શકો છો, પોતાનો ધંધો કરી શકો છો. તો આ હતી ઇન્ટરનેશનલ ઓપોર્ચ્યુનિટીઝ, આંતરરાષ્ટ્રીય તકો. હવે પછી જોઈએ કૌશલ્ય, PMKVY, જે આપણા ભારત સરકાર દ્વારા આજે લોન્ચ કરવામાં આવેલું છે. એની અંદર તમે જોઈ શકો છો PMKVY નું ફૂલ ફોર્મ જે છે એ ધ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના. એની અંદર તમે કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ઓફર કરે છે જે તમારી રોજગાર ક્ષમતા, સ્કિલ જે છે એની અંદર વધારો કરે છે. એડવાન્સ કોર્સિસ આની અંદર ઉપલબ્ધ છે. આજે PMKVY જે છે એની અંદર આ વેબસાઇટ છે, એની અંદર તમે જે કોર્સની અંદર જશો તો અલગ અલગ કોર્સિસ છે એ તમે જોઈ શકો છો. 36 સેક્ટર છે, એની અંદર 300 કરતા વધારે કોર્સિસ અવેલેબલ છે, જે એડવાન્સ કોર્સિસ છે. આઈટીઆઈમાં જે ચાલે છે એના કરતા થોડા એડવાન્સ, નવી ટેકનોલોજી સાથે બનાવેલા કોર્સ અહીં ઉપલબ્ધ છે. એ રીતે જોઈએ તો શોર્ટ ટર્મ કોર્સિસ છે. તમારા સંબંધિત વિશેષ અભ્યાસક્રમોમાં નોંધણી કરો અને તમારી કુશળતાને અપડેટ કરવા અને જ્ઞાન મેળવવા માટે નવી ટેકનોલોજી આધારિત શોર્ટ ટર્મ કોર્સ જોઈન કરી શકો છો. નવી ટેકનોલોજી આધારિત શોર્ટ ટર્મ કોર્સની અંદર 3 મહિનાનો હોઈ શકે, 6 મહિનાનો હોઈ શકે, 1 વર્ષનો હોઈ શકે. ઓકે, તો આ જે છે એ શોર્ટ ટર્મ કોર્સિસ છે. તમે જોઈ શકો છો PLC ઓટોમેશન છે બરાબર છે, HMI, પછી ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ છે, SCDC મોટરનું છે, ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ, મેકોટ્રોનિક્સ છે બરાબર છે, ન્યુમેટિક કંટ્રોલ્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. આ જે છે એ નવી ટેકનોલોજી આધારિત આ બધા કોર્સિસ છે. ડ્રોન ટેકનિશિયન છે, ઇલેક્ટ્રોનિક્સ છે, પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, CCTV ટેકનિશિયન છે, નેટવર્ક સિક્યુરિટી છે, મોબાઈલ ટેકનિશિયન છે બરાબર છે. આ લેંગ્વેજીસ તમે પણ ભણી શકો છો, PHP, જાવા. આ બધી વસ્તુ જે છે એ તમે PMKVY અંતર્ગત બધા શોર્ટ ટર્મ કોર્સ કરી શકો છો, જે તમારી જે સ્કિલ છે એમાં વધારો કરે છે. ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મની અંદર જેમ કે Udemy છે, સ્વયં છે અને કોર્સેરા છે, કોર્સેરા જેવા ઓનલાઈન પ્લેટફોર્મ જે નવા જમાના પ્રમાણે લાંબા ગાળા અને ટૂંકા ગાળાના કોર્સ ઓફર કરે છે અને સરકાર માન્ય સર્ટિફિકેટ આપે છે. ઓકે, તો આ પણ ઓનલાઈન પ્લેટફોર્મ છે જેની અંદર તમે કોર્સ કમ્પ્લીટ કરો તો તમને સરકાર માન્ય સર્ટિફિકેટ તમને એ આપે છે.
તો એની અંદર આપણે જોઈએ તો અહીં જે સ્વયં જે વેબસાઇટ છે, આ સ્વયં ઉપર ખૂબ જ સારા કોર્સીસ તમે અહીં ઉપલબ્ધ છે, જેનું સર્ટિફિકેટ સરકાર માન્ય હોય છે. આ સરકાર દ્વારા જ ચલાવવામાં આવતી આ એક વેબસાઇટ છે, જેના દ્વારા તમે એના ઓનલાઈન કોર્સ કરી શકો છો. એક પ્રકારે આ યુડેમી છે, જેનું યુડેમી એ બહારની કંપની છે, જે હાર્વર્ડ છે, એવી બધી યુનિવર્સિટી છે, એની સાથે કોલેબોરેશન કરીને તમને બહારનું સર્ટિફિકેટ આપે છે. કોર્સેરા છે, બરાબર છે, પછી મોડલ છે. આ બધી વેબસાઇટ એપ્લિકેશન છે, વેબસાઇટ છે, જેના દ્વારા તમે ઓનલાઈન કોર્સ કરીને તમારી સ્કિલમાં વધારો કરી શકો છો. તો PMKVI અને જે છે એની અંદર તમે ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે તમે તમારી સ્કિલની અંદર વધારો કરી શકો છો. આગળ તો કેરિયર ઇન ડિફેન્સ સર્વિસ, આપણી જે ડિફેન્સ સર્વિસ છે ભારતની, એની અંદર તમે જોઈ શકો છો સંરક્ષણ સેવાઓમાં કારકિર્દી. ઇન્ડિયન આર્મી હોય છે, ઇન્ડિયન આર્મીની અંદર ઇલેક્ટ્રિશિયન, મિકેનિક્સ અને ટેકનિશિયન જેવી તકનીકી ભૂમિકાઓ માટે તમે ITI-ના ટ્રેનિંગની જરૂર પડતી હોય છે. તો ઇન્ડિયન આર્મીની અંદર તમે આવા ટેકનિશિયન તરીકે જોબ કરી શકો છો. મેકેનિકલ છે કે પછી ઇલેક્ટ્રિકલ છે, ફિટર છે, વેલ્ડર છે, એની અંદર તમે ત્યાં ઇન્ડિયન આર્મીની અંદર પણ તમને ખૂબ જ સારી વેકેન્સીઝ બહાર પડતી હોય છે, જે તમે જો તમારી ઇન્ટરેસ્ટ હોય તો એની અંદર પણ એઝ ITI પાસ થયા પછી તમને ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી રહેતી હોય છે. તો ઇન્ડિયન આર્મીની અંદર એ જ રીતે ઇન્ડિયન નેવી છે, જહાજની જાળવણી. ઇન્ડિયન નેવીની અંદર એન્જિનિયરિંગ, એનું એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ સેવાઓ જેવી જરૂરી હોદ્દા પર તમને ITI પછી નોકરી મળતી કે એપ્રેન્ટિસ તરીકે તમે જોડાઈ શકો છો. તો ઇન્ડિયન નેવીની અંદર પણ તમને આ જહાજની જે જાળવણી છે, એનું ઇલેક્ટ્રિશિયન છે, એનું મેન્ટેનન્સ છે, એનું વેલ્ડિંગ છે, એનું ફિટર જે છે એના ફિટર પર તમને અહીં જોબ મળતી હોય છે. ઓકે, તો ઇન્ડિયન નેવીની અંદર પણ તમારી ઓપોર્ચ્યુનિટીઝ હોય છે. એ જ રીતે ઇન્ડિયન એરફોર્સની અંદર એરક્રાફ્ટની જાળવણી, સંદેશા વ્યવહાર, કમ્યુનિકેશન છે, પછી ઇલેક્ટ્રોનિક સંબંધિત તકનીકી ભૂમિકાઓ માટે ઇન્ડિયન એરફોર્સની અંદર પણ તમે એઝ ITI તરીકે ITI પાસ તરીકે જોઈન કરી શકો છો. ઓકે, તો આ બધી જે છે એ તમે ડિફેન્સ સર્વિસમાં પણ તમારું સ્કિલ્સ વધારી શકો છો. તો તમને ખ્યાલ આવી ગયો છે કે ITI પછી એક ખૂબ જ સારી તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ આવેલી હોય છે. હવે આપણે અહીં જોઈએ કે તમે તમારા જે પોતાનું જે ભવિષ્ય છે, એ તમારા પોતાના ભવિષ્યના આર્કિટેક્ટ તમે પોતે જ છો. તો એના માટે તમારું જે ભવિષ્ય છે એને આપણે બનાવવું હોય તો શું કરવું જોઈએ? તો પહેલા તો તમારે એને ગોલ સેટ કરો કે મારે 2 વર્ષમાં ઇલેક્ટ્રિશિયન, ફિટર કે વાયરમેનનો કોર્સ કમ્પ્લીટ કરવો છે. એના પછી મારે એક એડવાન્સ કોર્સ કરવો છે, જેની અંદર હું જે મેં ભણેલો છે એમાં નવી ટેકનોલોજી આધારિત એક કોર્સ કરીશ. અને પછી જે ગોલ સેટ કરો ત્યારે તમારે કારકિર્દીની મહત્વાકાંક્ષાઓને વ્યાખ્યાત કરી શકો છો. એ ગોલ સેટ કર્યા પછી તમારે નેટવર્ક બનાવવાનું હોય છે. નેટવર્કની અંદર તમારે આંતરદ્રષ્ટિ મેળવવા અને તકોનું અન્વેષણ કરવા માટે આ જે ક્ષેત્રના વ્યવસાયિકો છે એની સાથે તમારે જોડાવાનું છે. નેટવર્ક બનાવવા માટે આજે ફેસબુક છે, ટ્વિટર છે કે પછી ઇન્સ્ટાગ્રામ છે, એટલે તમારા જે જોબ પ્રોફાઇલ છે, જે તમારું ભણેલું છે, ધારો કે ઇલેક્ટ્રિશિયન, તો ઇલેક્ટ્રિશિયનના જે ગ્રુપ છે એની અંદર તમે જોડાઈને નવું શીખી શકો છો. એ રીતે છે. પછી તમારે શીખતા રહેવાનું છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે તમારા ક્ષેત્રમાં નવીનતમ પ્રગતિઓ સાથે તમારે અપડેટ રહેવાનું છે. નવું શીખતા રહો. એ જ રીતે પ્રેરિત રહો, મોટિવેટ રહો. ઓકે, સ્ટે મોટિવેટ. તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો. તમે જે કંઈ કરવાનો છો એમાં તમારે વિશ્વાસ રાખવાનો છે અને તમારી સફળતાની શોધમાં સતત તમારે સક્રિય રહેવાનું છે. ઓકે, તો આ રીતે તમે તમારો ગોલ સેટ કરીને તમારું જે નોકરી છે, જે તમારો ધંધો છે, એને તમે સેટઅપ કરી શકો છો. તો હવે આપણે અહીં આ જે છે અહીં પૂરું થાય છે. હવે આપણે અહીં સમરી જોઈ લઈએ કે આફ્ટર ITI પછી આપણે જે કરવાના છે એ ફરી એક વખત એક સમરી. તો ITI પછી આપણે શું કરીશું? તો જોબ કરી શકીએ, પછી એજ્યુકેશન, હાયર એજ્યુકેશન લઈ શકીએ છીએ, PMKVI-માં જઈ શકીએ છીએ, શોર્ટ ટર્મ કોર્સિસ કરી શકીએ છીએ, ઇન્ટરનેશનલ વર્ક કરી શકીએ છીએ. ઓકે, પછી ડિફેન્સ સર્વિસમાં જઈ શકીએ છીએ. એ રીતે સેલ્ફ એમ્પ્લોય પણ બની શકીએ છીએ. જોબની અંદર ગવર્મેન્ટ જોબ આવે છે, પ્રાઇવેટ જોબ આવે છે અને એપ્રેન્ટિસશિપ કરી શકાય છે. એ રીતે જ એજ્યુકેશનની અંદર ડિપ્લોમા, એન્જિનિયરિંગ કરી શકાય છે અને સ્પેશિયલાઇઝ ITI કોર્સ પણ તમે કરી શકો છો. ત્યાર પછી છે PMKVI-માં PMKVI-ના જે પોર્ટલ છે એના પરથી શોર્ટ ટર્મ કોર્સ કરી શકો છો. એ રીતે જ ઓનલાઈન લર્નિંગ જે સ્વયં છે, ઉડીમી છે, એવા જે પ્લેટફોર્મ છે એના પરથી તમે ઓનલાઈન કોર્સનું સર્ટિફિકેટ મેળવી જે સરકાર માન્ય હોય છે. એ રીતે જ ઇન્ટરનેશનલ વર્કની અંદર દુબઈ છે, યુરોપ છે, UK કે કેનેડામાં જઈને તમે તમારું ITI સર્ટિફિકેટ પરથી નોકરી મેળવી શકો છો વિઝા વર્ક પરમિટ લઈને. ત્યાર પછી ડિફેન્સમાં ઇન્ડિયન આર્મી છે, ઇન્ડિયન નેવી છે, ઇન્ડિયન એરફોર્સ છે, એની અંદર પણ તમે તમારી ITI સ્કિલના આધારે નોકરી મેળવી શકો છો. અને પછી એક સારો અનુભવ મેળવ્યા પછી તમે પોતાનો ધંધો પણ કરી શકો છો. તો ITI પછી આ ખૂબ જ સારી તકો તમારી પાસે છે અને ITI કર્યા પછી આ જે સીડી છે એ તમે એક પછી એક ચડીને ખૂબ સારી કારકિર્દી બનાવી શકો છો. તો એવું કહેવામાં આવે છે કે જોબ ઇન્ટરવ્યુ, અહીંયા જોબ્સ છે, એક રૂમર્સ છે કે જોબ ઇન્ટરવ્યુ માટે ITI-નો એક વિદ્યાર્થી આત્મવિશ્વાસપૂર્વક નોકરીના ઇન્ટરવ્યુમાં ગયો. સામેવાળાને પ્રભાવિત કરવા જે ઇન્ટરવ્યુ લે છે, તેણે સૌથી મોટી શક્તિ વિશે પૂછવામાં આવ્યું
તેણે ગર્વથી કહ્યું, હું મુશ્કેલી નિવારણ એટલે જે પ્રોબ્લેમ્સ આવે છે એને સારી રીતે નિવારી શકું છું. તો ઇન્ટરવ્યુએ એના માટે ઉદાહરણ પૂછ્યું કે કઈ રીતે તું મુશ્કેલી નિવારણ કરી શકે છે. અને વિદ્યાર્થીએ કહ્યું કે મેં એકવાર મારા મિત્રોનો તૂટેલો ફોન ઠીક કર્યો. તો એણે ઇન્ટરવ્યુએ પૂછ્યું કઈ રીતે ઠીક કર્યું, તો બારીની બહાર ફેંકીને. મારા વિદ્યાર્થીનો જે મિત્ર હતો એનો જે ફોન છે એ બારી બહાર ફેંકીને મેં એને તૂટેલો ફોન ઠીક કર્યો. ઇન્ટરવ્યુ લેનાર હસ્યા અને કહ્યું, સારું, તમે ચોક્કસપણે જાણો છો કે સમસ્યાને કેવી રીતે દૂર કરી શકાય છે. આગળ જોઈએ તો એક બીજું જાદુઈ ટૂલબોક્સ છે. આ એક એવી રૂમર્સ છે, એક એવી અફવા છે કે જે આઈટીઆઈના એક વિદ્યાર્થી પાસે જાદુઈ ટૂલબોક્સ હોય છે. દર વખતે જ્યારે તેને ખોલે છે ત્યારે સાધનો રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે. તેના મિત્રો મજાકમાં કહે છે કે ટૂલ્સનું પોતાનું સામાજિક જીવન છે અને ફક્ત પાર્ટીઓ માટે જ બહાર આવે છે. જ્યારે પણ તેઓ તેના વિશે પૂછે છે ત્યારે તે માત્ર આંખ નીચેને કહે છે તેઓ બ્રેક પર છે. આ એક આપણા જીવનને લગતું એક રૂમર્સ છે, એક અફવા છે કે જ્યારે પણ તમે ટૂલ્સ ખોલો ત્યારે કંઈ પણ સાધન એક ગુમ થઈ જતું હોય છે. સિક્રેટ સોસાયટી અફવા એવી છે કે આઈટીઆઈના વિદ્યાર્થીઓની એક ગુપ્ત સોસાયટી છે જે હોમવર્ક ટાળવા માટે સમર્પિત છે. ઓકે, સર જ્યારે હોમવર્ક આપે છે એના ટાળવા માટે એ લોકો સમર્પિત હોય છે. તેઓ દર શુક્રવારે ગ્રુપ સ્ટડીના બહાને મળે છે, પરંતુ ખરેખર તેઓ માત્ર વિડીયો ગેમ્સ રમે છે અને નાસ્તો ખાય છે. ઓકે, તો એક સિક્રેટ વિદ્યાર્થીઓની સોસાયટી હોય છે જે ગ્રુપ સ્ટડીના બહાને વિડીયો ગેમ્સ રમતા હોય છે. આ એક રૂમર છે, એક હાસ્ય આપણે જોક્સ તરીકે આપણે લેવાના છે અને સિરિયસ તરીકે નથી લેવાનું. બીજું છે નવું કૌશલ્ય. એક આઈટીઆઈ વિદ્યાર્થી તેના મિત્રોને ગર્વથી જાહેરાત કરી, મેં એક નવું કૌશલ્ય શીખ્યું છે. તો કયું કૌશલ્ય? મલ્ટીટાસ્કિંગ. મલ્ટીટાસ્કિંગ એટલે શું? એક સાથે ઘણા બધા કામ કરવા. તો રસપૂર્વક તેઓએ પૂછ્યું કે કેવી રીતે મલ્ટીટાસ્કિંગ કરી શકે છે. તો તેણે કહ્યું કે હું એક જ સમયે સંગીત પણ સાંભળી શકું છું અને મારા ફોન દ્વારા સ્ક્રોલ પણ કરી શકું છું. અને ત્રીજું જે કામ છે એ હોમવર્ક ટાળી શકું છું. એટલે 3 કામ એક સાથે કરી શકું છું. સંગીત સાંભળવું, ફોન દ્વારા સ્ક્રોલ કરવું અને બીજું હોમવર્ક ટાળી શકું છું. તો બધા મિત્રો ખૂબ હસ્યા અને તે બહુવિધ કાર્ય નથી અને કહ્યું કે તે મલ્ટીટાસ્કિંગ નથી, તે ખાલી તારે હોમવર્ક ટાળવા માટેની એક ફેસિલિટી છે, તમારી નિપુણતા છે. તો આ રીતે એક આઈટીઆઈ પરના જે જોક્સ છે તમને મેં બતાવ્યા. આ જે છે એ સમરી છે, તો ખાસ આનો એક સ્ક્રીનશોટ લઈને કે પછી તમારી નોટ લઈને નોટમાં લખી શકો છો અને આ પ્રમાણે તમારો એક રોડમેપ બનાવીને તમારો આફ્ટર આઈટીઆઈ પછી તમારું જે તક છે, તમારી જે ઓપોર્ચ્યુનિટીઝ છે, તમારું જે ભવિષ્ય છે એ ખૂબ જ સારું બનાવી શકો છો. તો બધા વિદ્યાર્થીઓને ખૂબ હું અભિનંદન પાઠવું છું અને જે આવનારી જે તમારું ભવિષ્ય છે, આવનારું ભવિષ્ય એ ખૂબ જ ઉજ્જવળ રહે અને આ જે વિડીયો છે એમાં તમારા ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી થાય એવા માટે હું આશા રાખીશ અને તમે ખૂબ જ આગળ વધો એવી મારી નમ્ર વિનંતી. ખૂબ જ મહેનત કરો અને ખૂબ જ આગળ વધો એવી મારી ઈચ્છા છે. સાથે આ વિડીયોને ખૂબ શેર કરજો જેથી કરીને જે નવા વિદ્યાર્થીઓ કે પછી તમારા જેવા જે પાસ આઉટ વિદ્યાર્થીઓ છે એને ખૂબ જ ઉપયોગી થાય અને આપણી ચેનલ જે છે એને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.